શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. જગદગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઊભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં તો આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે એ સામે ઊભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે. હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી રહ્યા છે. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. હું ઊભો પણ નથી રહી શકતો. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધાને મારીને મને શું લાભ થવાનો? ખરેખર આ તો દુઃખની વાત કહેવાય કે રાજ્ય મેળવવા માટે, ધન મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે હું મારા જ સગા સંબંધીઓને મારવા માટે અહીંયા ઊભો છું. મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. એ લોકો ભલે ભેગા થઈને મને મારી નાખતા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુન એ જ ક્ષણે, એ જ સમયે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા. હું યુદ્ધ નહીં કરું આટલું બોલી અર્જુન રથમાં પોતાના સ્થાન ઉપર પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુનને આવી રીતે નિરાશ થયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આમ નિર્બળ ન બન. તારા મનમાં જે નિર્બળતા છે એ નિર્બળતાનો ત્યાગ કરી દે. તારી નિર્બળતાને છોડી દે. ઊભો થા, યુદ્ધ કર. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા
મહાનુભાવ આવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એના બદલે હું ધનુષ્ય બાણથી એની સામે કેવી રીતે લડી શકું? મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. એટલે મારું કાંઈક કલ્યાણ થાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ તમે મને બતાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવી ડાય વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી એનો શોક કરે છે. જેનું દુઃખ લગાડવું યોગ્ય નથી એનું દુઃખ લગાડે છે. તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે, પણ હકીકતમાં જે જ્ઞાની છે એ ક્યારેય જીવતા કે મરેલાનો શોક નથી કરતા. આજે આપણને આ દેહ મળ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આજે આપણને આ દેહ મળ્યો છે. એમાં બાળપણ, યુવાની અને ગઢપણ ક્રમે ક્રમે આવે છે. તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત જાણ. તેથી બુદ્ધિમાંનો શોક કરતા નથી. આ જન્મ પહેલા હું, તું અને અહીંયા ઉભા છે આ બધા રાજાઓ હતા જ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જન્મ પહેલા હું, તું અને અહીંયા ઉભા છે આ બધા રાજાઓ હતા જ. અત્યારે પણ આપણે બધા છીએ અને હવે પછીના જન્મોમાં પણ આપણે બધા હશું. એટલે કોઈ પણ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી. કોઈ પણ વાતનું દુઃખ લગાડવું યોગ્ય નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. એટલે જન્મ અને મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જન્મ અને મૃત્યુનું દુઃખ લગાડવું યોગ્ય નથી. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. પાણી ભીજવી શકતો નથી. વાયુ સૂકવી શકતો નથી. આમ આ આત્મા ન કાપી, ન બાળી, ન ભીજવી, ન સૂકવી શકાય એ સ્થિતિવાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચલ અને સનાતન છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આત્મા સર્વવ્યાપી, સ્થિર, અચલ અને સનાતન છે. તે ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો વડે આ આત્માને જાણી શકાતો નથી. તે મનથી પર અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે. કોઈ
આશ્ચર્ય રીતે કહે છે, તો કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. જો તું આત્માને જન્મનાર અને મરનાર માનતો હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું આત્માને જન્મનાર અને મરનાર માનતો હોય તો પણ તારે શોક ન કરવો જોઈએ, કેમ કે જે જન્મે છે એ મરે છે અને જે મરશે એ જન્મશે. જો તને પાપનો ભય લાગતો હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તને એવું લાગતું હોય કે આ બધા લોકોને મારીને તને પાપ લાગશે તો તું સમબુદ્ધિવાળો થા. જ્યારે તું સમબુદ્ધિવાળો બનીશ ત્યારે તને કોઈ પણ વાતનો પાપ લાગશે નહીં. માટે અર્જુન તું સમત્વરૂપ યોગને ધારણ કર, તું સમત્વરૂપ યોગી બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સમબુદ્ધિવાળો મનુષ્ય કોને કહેવાય? આ સમત્વરૂપ યોગ શું છે? આ સમત્વરૂપ યોગી કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય સુખ, દુઃખ, ઠંડી, ગરમી, રાગ, દ્વેષ, જય, પરાજય, નિંદા, સ્તુતિ, માન, અપમાન આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, ત્યારે એવા મનુષ્યને સમબુદ્ધિવાળો મનુષ્ય કહેવાય છે. અને આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી. માટે અર્જુન તું સમત્વરૂપ યોગને ધારણ કર, તું સમત્વરૂપ યોગી બન, તું સ્થિત પ્રજ્ઞ બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સ્થિત પ્રજ્ઞ બન. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે, ત્યારે તને પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે અર્જુન પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે